વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણ ભાગ 6 આપણે અંતિમ ચરણમાં પહોંચી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આપણે સમજીએ અને શીખીએ. સ્વાધ્યાય 9 ની અંદર આપણે પહોંચી ગયા છીએ. સ્વાધ્યાય 9 ની અંદર દાખલો નંબર 8 આપણે અભ્યાસ માં લઈએ. જ્યારે x કોઈક વિકલ સમીકરણ આપેલું છે જેનું વિકલ સમીકરણ sin x into cos y dx વત્તા cos x into sin y dy બરાબર 0 હોય તેવા 0,π/4 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. હવે સૌથી પહેલા તો આમાં આ બંને પદોને આપણે જુદા કરીએ છીએ. cos x sin y dy એના બરાબર માઇનસ sin x cos y dx. વિદ્યાર્થી મિત્રો, વિયોજનીય ચલની રીત આપણે વાપરી શકીએ. y વાળા પદો એક બાજુ રાખી શકીએ અને x વાળા પદોને એક બાજુ ગોઠવીએ. sin y ભાગ્યા cos y એના બરાબર માઇનસ sin x અપન cos x, અહીંયા dx, અહીંયા dy. બંને બાજુ આપણે સંકલન લઈશું. તો સંકલનમાં tan y dy tan x dx. tan y નું સંકલન થશે log માનાંકમાં sec y માઇનસ log માનાંકમાં sec x વત્તા સંકલન અચળાંક c પણ મૂકી શકીએ, પણ આ બંને પદમાં log છે એટલે ત્યાં આપણે log c લઈશું. log sec y એના બરાબર log c અપન sec x કહી શકીએ. log એક વિધેય છે એટલે sec y બરાબર c અપન sec x. વાલા વિદ્યાર્થી મિત્રો, sec x ને આ બાજુ ગુણીએ તો sec x ઇન્ટુ sec y બરાબર c, જે આ જે છે તે વ્યાપક ઉકેલ છે. આ વક્ર બિંદુ જે 0π/4 માંથી પસાર થાય છે. x ના સ્થાને 0 મૂકીશું અને y ના સ્થાને આપણે π/4 મૂકીશું. sec 0 ઇન્ટુ sec π/4 એના બરાબર c. 1 ઇન્ટુ √2 તો c બરાબર √2 ને પરિણામ 2 માં, અથવા આને આપણે નંબર 1 જ આપ્યો છે તો એને પરિણામ નંબર 1 માં મૂકીએ. સમીકરણ મળશે આપણને sec x ઇન્ટુ sec y ઇઝ ઇક્વલ ટુ c ની જે વેલ્યુ આવશે એ √2 આવશે. વિદ્યાર્થી મિત્રો, બોલો, ખ્યાલ આવી જાય છે? કોઈને સાઇન કોસમાં ફેરવીએ તો પણ ચાલશે
અને sec રહેવા દઈશું તો પણ ચાલશે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? જે વ્યાપક ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 9. જ્યારે x બરાબર 0 છે ત્યારે y બરાબર 1 છે. આ માટેનું વિકલ સમીકરણ 1 પ્લસ e2x dy વત્તા 1 પ્લસ y2 e2x dx બરાબર 0 માટે વિશિષ્ટ ઉકેલ શોધવો છે આપણે. સૌથી પહેલા આ પદને લઈ જઈશું જમણી બાજુ. વન પ્લસ e2x dy માઇનસ 1 પ્લસ y2 e2x dx. અહીંયાથી આપણે ત્રણ રીત ભણ્યા. એક વિયોજનીય ચલ, સમપરિમાણ વિકલ સમીકરણ અને સુરેખ વિકલ સમીકરણ. એમાંથી આ x અને y ને જુદા કરી શકીએ છીએ. y બાજુ dy સાઈડ y વાળા પદને ભેગા કરીએ તો dy ભાગ્યા 1 પ્લસ y2 માઇનસ e2x dx 1 પ્લસ e2x. બંને બાજુ આપણે સંકલન ખાસ લઈશું. વિદ્યાર્થી મિત્રો, સંકલનમાં 1/1 પ્લસ y2 dy માઇનસ e2x. અહીંયા e2x નો વર્ગ આપણે એમ કહી શકીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, આ પદનું સંકલન સરળ છે. આનું થોડુંક આપણને અટપટું લાગે છે તો અહીંયા આપણે આદેશ લઈશું કે ભાઈ e2x એના બરાબર t લેતા આનું વિકલન e2x dx તો t નું વિકલન dt થશે. તો હવે જુઓ આ પદનું તો વિકલન થઈ જ જશે. tan ઇન્વર્સ y સંકલન અચળાંક c1 આનું આવશે માત્ર dt ભાગ્યા 1 પ્લસ t સ્ક્વેર. મિત્રો tan ઇન્વર્સ y વત્તા c1 આનું વિકલન થશે tan ઇન્વર્સ t વત્તા આનું પણ સંકલન અચળાંક આવશે c2. c1 અને c1 ને આમ લાવીએ તો c2 માઇનસ c1 થશે. એમની બદલીમાં બીજો એક કોમન અચળાંક મૂકીશું એટલે tan ઇન્વર્સ y બરાબર માઇનસ tan ઇન્વર્સ e2x વત્તા બંનેને બદલીમાં કોમન અચળાંક આપણે c લઈએ તો tan ઇન્વર્સ e2x વત્તા tan ઇન્વર્સ y બરાબર c. આને પરિણામ નંબર 1 આપીશું. આ વ્યાપક ઉકેલ છે પરંતુ રકમમાં ચોખવટ કરી છે કે જ્યારે x 0 છે ત્યારે y 1 છે. તો અહીંયા આવશે tan ઇન્વર્સ e0 એટલે 1 થશે. tan ઇન્વર્સ 1 બરાબર c. tan ઇન્વર્સ 1 એટલે π/4 π/4 પ્લસ π/4 થશે π/2 ને પરિણામ 1 માં આપણે મૂકીશું. તો અંતિમ જવાબ આવશે tan ઇન્વર્સ e2x tan ઇન્વર્સ y એના બરાબર π/2 જે માગેલ વિકલ સમીકરણનો
અથવા આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે એવું આપણે કહી શકીશું. વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર મગજમાં ઉતરે છે તમને? બહુ જ સરસ. તો એક્ઝામ્પલ નંબર 11 ની પણ 10 એ તમારે જાતે ગણવાનું છે. એક્ઝામ્પલ આપણે 11 ની વાત કરીએ. એમાં પણ એવું છે કે જ્યારે x 0 છે ત્યારે y -1 છે. એના માટે x - y dx + dy બરાબર dx - dy નો વિશિષ્ટ ઉકેલ આપણે શોધવો છે. સૌથી પહેલા આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો આ બંને કૌંસ છોડી દેવાના છે. x dx x dy y dx y dy એના બરાબર dx - dy. સૌ પ્રથમ y વાળા પદોને આપણે પકડીએ છીએ, ડાબી સાઈડ ગોઠવી અને બધામાંથી dy કોમન લઈશું. x - y + 1 મળશે. ત્યાર પછીના જેટલા પણ પદો છે એને જમણી બાજુ લઈ જઈ dx સામાન્ય લઈશું. 1 - x + y થશે. ચોકડી ગુણાકાર લઈશું. dy / dx બરાબર ભાગ્યા x - y + 1. હમણાં આપણે જોયું આમાં x અને y ને જુદા થઈ શકતા નથી, બંનેના પરિમાણ સરખા નથી કે તેઓ સુરેખ વિકલ સમીકરણ નથી. તો આ એક વિશિષ્ટ પ્રકારનું પદ થયું. આની અંદર શું કરી શકાય? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો આ બંને પદમાંથી માઇનસ કોમન લઈશું આપણે. dy / dx માઇનસ કોમન x - y છેદમાં પદને માત્ર ફરી ગોઠવ્યા, x - y ને સાથે રાખ્યા, એકને આગળ રાખ્યા. આને પરિણામ નંબર 1 આપીશું આપણે. અંશ અને છેદમાં તમે જુઓ સમાન પદ છે એટલે x - y એના બરાબર આપણે t લઈશું. x નું વિકલન 1, y નું dy / dx એના બરાબર dt / dx થશે. 1 - dt / dx એના બરાબર dy / dx ને સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ તો 1 - dt / dx 1 - t / 1 + t પદ મળશે આપણને. 1 - t / 1 + t બરાબર dt / dx. આ બાજુ લસા લઈશું. 1 + t - 1 - + t થઈ જશે છેદમાં 1 + t બરાબર dt / dx. 1 1 કેન્સલ, 1 1 કેન્સલ. t + t એટલે 2t થશે વિદ્યાર્થી મિત્રો. જો કોઈની કિસ્મત ફૂટી નથી પણ માત્ર 2t છે. t વાળા પદોને એક બાજુ કરીએ. વિયોજનીય ચલની રીત dx બરાબર 1 + t dt
ભાગ્યા ટી, બે અહીંયા જ રાખીશું આપણે. બંને બાજુ સંકલન લઈએ. 2 સંકલનમાં dx એના બરાબર 1/t પ્લસ t/t. બંનેને અલગ અલગ કર્યા આપણે. આનું સંકલન થશે 2 into x is equal to log માનાંકમાં t પ્લસ t પ્લસ સંકલન અચળાંક c મળશે. t એટલે કોણ? x માઇનસ y. એને પરત કરીએ. 2x is equal to log માનાંકમાં x માઇનસ y પ્લસ t એટલે x માઇનસ y પ્લસ c. તો આ થઈ જશે x માઇનસ માઇનસ પ્લસ y. બરાબર ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો. એના બરાબર log માનાંકમાં x માઇનસ y વત્તા c. ચલો, જે વ્યાપક ઉકેલ છે. હવે પ્રશ્ન શું કે છે આની અંદર? કે જ્યારે x 0 છે ત્યારે y માઇનસ 1 છે. તો 0 માઇનસ એટલે આ -1 થયા. એના બરાબર log 0 માઇનસ -1 એટલે આ +1 થઈ જશે પ્લસ c. log 1 0 એટલે c આવશે -1. એને પરિણામ 2 માં મૂકતા x પ્લસ y બરાબર log માનાંકમાં x માઇનસ y -1. મિત્રો આમને આમ રાખશો તો પણ -1 ને આમ લઈ જઈશું તો પણ x વત્તા y વત્તા 1 એના બરાબર log માનાંકમાં x માઇનસ y જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે એવું આપણે કહી શકીશું. વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર મગજમાં ઉતરે છે? તમારે એક્ઝામ્પલ નંબર 13, એક્ઝામ્પલ નંબર 14, એક્ઝામ્પલ નંબર 16, એક્ઝામ્પલ નંબર 18 તમારે જાતે જ ગણવાના છે. બરાબર? ચાલો, એક્ઝામ્પલ નંબર આપણે 15 ની એક વાત કરીએ. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહીશું, ધારો કે ટી સમયે ગામની વસ્તી P છે. તેમાં વૃદ્ધિ દર dp/dt તે સમયની સંખ્યાના સમપ્રમાણમાં છે. એના બરાબર k × p કેવા છે? વિયોજનીય ચલ dp/p k dt. મિત્રો, બંને બાજુ સંકલન લેતા સંકલનમાં dp/p k અચળ dt log p બરાબર k dt નું સંકલન t
વત્તા સંકલન અચળાંક આપણે C1 લઈએ છીએ. તો અહીંયા આધાર જે છે એ લોગ વિધેય ઘાતાંકમાં ફેરવાશે e⁻kt વત્તા C1 એટલે e⁻kt ઇન્ટુ e⁻c1 કહેવાય. આ સમગ્ર પદ એક અચળાંક છે તો p બરાબર e⁻kt ઇન્ટુ c આને પરિણામ નંબર 1 આપીશું. જો 1999 ના વર્ષમાં ગામની વસ્તી 20,000 હોય એટલે 1999 નું વર્ષ ગણતરીની શરૂઆતનું વર્ષ કહેવાય. તો આને આપણે શૂન્ય સમય કહીશું અને એ સમયની વસ્તી 20,000 છે તો p ના સ્થાને મૂકીએ 20,000 e ની ઘાતમાં 0 મળશે ઇન્ટુ c એટલે c બરાબર 20,000 ને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ મળશે આપણને p બરાબર 20,000 ઇન્ટુ e⁻kt આને 2 નંબર આપીએ. પછી કીધું છે કે 2004 માં વસ્તી થાય છે 25,000 પણ 2004 નું વર્ષ એટલે કેટલો સમય થયો તો 2004 ઓછા 1999 એટલે 5 વર્ષ થયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 25,000 એના બરાબર 20,000 ઇન્ટુ e⁻k ઇન્ટુ 5 5 5 25 ને 5 4 20 5 ભાગ્યા 4 બરાબર e⁻5k. વાલા મિત્રો આમ રાખીશું તો પણ ચાલશે અથવા બંને બાજુ લોગ લઈએ કે જેનો આધાર e હોય તો આ બાજુ 5k કહેવાશે. તો k બરાબર 1/5 log 5/4 આ વેલ્યુ આપણને મળશે. એ આપણે આ સ્થાન પર મૂકવાની છે, હાલ મૂકતા નથી, યાદ રાખીશું. આને પરિણામ નંબર 3 આપીએ કે આને કોઈ પણ એકને 3 નંબર આપીશું આપણે. તો 2009 માં ગામની વસ્તી કેટલી થશે તો 2009 નું જે વર્ષ છે એટલે સમય શું કહેવાશે તો 2009 માઇનસ 1999 એટલે 10 વર્ષનો સમયગાળો કહેવાશે. તો એ વખતનું આપણે પોપ્યુલેશન શોધવું છે, વસ્તી શોધવી છે. તો પરિણામ 2 પરથી જ p બરાબર 20,000 ઇન્ટુ e⁻k પણ સમય આપણે 10 લેવાનો છે. અહીંયા મજેદાર વાત એ બની દોસ્તો કે આ જે ઘાતાંક છે 5 નો ગુણક છે ને 5 આપણે જાણીએ છીએ. તો e⁻5k આખાનો વર્ગ કરો તો 10k થઈ જ ગયા ને. આનો ફાયદો એ થશે કે આ જે કિંમત છે આપણે ઓલરેડી શોધી છે 5/4 એટલે આપણે લોગના ચક્કરમાં ફરવું નહીં પડે. બોલો સમજાઈ ગયું? આ 5 નો વર્ગ 25 25 ગુણ્યા 2 એટલે 50 ભાગ્યા 4 નો વર્ગ 16. મિત્રો આ જે વસ્તી છે એની જો આપણે સંખ્યાની ગણતરી કરીશું તો મળશે 31,250. એક્ઝામ્પલ એકવાર ફરી જોઈ લેશો, ખૂબ સારો સવાલ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો પ્રકરણનો અંતિમ પ્રશ્ન જે છે એક્ઝામ્પલ 17 એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. dx ભાગ્યા dy
વત્તા p1x બરાબર q1 નું વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આપણે શોધવો છે. વિદ્યાર્થી મિત્રો, dy by dx પ્લસ p of y બરાબર q આ પ્રકારનું આપણે વિધેય ભણી ગયા. આમાં dy by dx છે, આમાં dx by dy છે. તો આ બંને વિધેયો x ના વિધેય બને. આવા કિસ્સામાં બંને વિધેયો y ના વિધેય બનશે. જો y ના વિધેય હોય તો સૌથી પહેલા આ તમે જાણી ચૂક્યા કે આ કોણ છે? આ સુરેખ વિકલ સમીકરણ છે. આમાં આપણે સંકલ્યકારક અવયવ શોધવો છે. તો સંકલ્યકારક અવયવનું સૂત્ર થશે e રેઝ ટુ સંકલનમાં p1 dy. જ્યારે આમાં શું થતું હતું? e રેઝ ટુ p dx થતું. x નું વિધેય હોય તો આવું થશે અને y નું વિધેય હોય તો આમ થશે. તો અહીંયા અજ્ઞાત સ્વરૂપમાં પદ છે આ પદ વડે ઉપરોક્ત સમીકરણને ગુણવાનું છે. e રેઝ ટુ સંકલનમાં p1 dy ઇન્ટુ dy by dx ઇન્ટુ p1x p1 dy ઇન્ટુ q1. આ ડાબી બાજુનું જે પદ છે એની બદલીમાં લખી શકાય dy by dx અહીંયા છે dx upon dy. તો d by dy અહીંયા x આવશે અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે e રેઝ ટુ સંકલનમાં p1 dy આવશે. એના બરાબર q1 ઇન્ટુ e રેઝ ટુ સંકલનમાં p1 dy. બંને બાજુ જ્યારે આપણે સંકલન લઈશું તો આમાં વિકલન ને સંકલન કેન્સલ થશે એટલે x ઇન્ટુ e રેઝ ટુ સંકલનમાં p1 dy એના બરાબર સંકલનમાં q1 ઇન્ટુ e રેઝ ટુ સંકલનમાં p1 dy પ્લસ સંકલન અચળાંક આવશે c. વાલા વિદ્યાર્થી મિત્રો, આવો જે વિકલ્પ છે એ ઓપ્શન સી માં આવો વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રોને લગભગ ખ્યાલ આવી જ ગયો છે આ પ્રશ્નમાં. એકવાર ધ્યાનથી જોઈ લેશો પછી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના આપણે ખાસ MCQ ની ચર્ચા કરીએ. 1 માર્ક્સમાં આપણે ખૂબ જ સારા માર્ક્સ મેળવવા છે. ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો. y ડેશ પ્લસ y બરાબર 5 upon y ડેશ ની આ વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા
અને પરિમાણ ખાલી જગ્યા છે. મહત્તમ કક્ષાનું વિકલન તો એક જ વખત છે, dy by dx એટલે y ડેશ, એટલે કક્ષા તો આની એક જ થશે. પરિમાણ માટે પદને યોગ્ય રીતે બહુપદીમાં ફેરવીએ તો y ડેશ નો વર્ગ y ઇન્ટુ y ડેશ બરાબર 5. તો મહત્તમ કક્ષાના વિકલિતની મહત્તમ ઘાત તમે જુઓ તો 2 છે, એટલે આનું પરિમાણ 2 થશે. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? ચલો ત્યાર પછી બીજો પ્રશ્ન છે, d સ્ક્વેર y બાય dx સ્ક્વેર x સ્ક્વેર ઇન્ટુ log dy બાય dx બરાબર y. આ વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા અને પરિમાણ ખાલી જગ્યા. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ વિકલ સમીકરણની કક્ષા મહત્તમ વખતનું વિકલન 2 છે, એટલે આની કક્ષા 2 રહેશે. પરંતુ આ બહુપદી સ્વરૂપે નથી, કારણ કે log dy by dx અસંભવિત પદ છે, એટલે આવા પદનું પરિમાણ વ્યાખ્યાયિત નથી, એટલે પરિમાણ ન મળે પણ કક્ષા આની 2 મળશે એવું આપણે કહી શકીએ. ચાલો આગળ વધીશું. વન પ્લસ dy by dx એનો વર્ગ આખાની 3/4 બરાબર d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એનું ઘનમૂળ. આની કક્ષા ખાલી જગ્યા અને પરિમાણ ખાલી જગ્યા. વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કક્ષા તો નક્કી કરી જ શકાય, કારણ કે ઉચ્ચતમ કક્ષાનું વિકલન આ રહ્યું, 2 વખતનું વિકલન છે, એટલે આની કક્ષા 2 થશે. પણ પરિમાણ માટે ઘાતાંક પૂર્ણાંક હોવા જોઈએ, તો આનું ઘનમૂળ છે અને અહીંયા ચતુર્થ મૂળ છે, એટલે બંને બાજુ 12 ઘાત લઈશું. 12 ઘાત 12 ઘાત લઈશું તો અહીંયા 3/4 ગુણ્યા 12 કરો એટલે 9 ઘાત થશે, અને આ બાજુ 12 ઘાત લઈશું તો 3 4 12 4 રહેશે. તો મહત્તમ કક્ષાનું જે વિકલિત છે ઉચ્ચતમ કક્ષાનું, એની જ ઘાતાંકને પરિમાણ કહેવાય, એટલે આનું પરિમાણ આપણને મળશે 4. બોલો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને બરાબર સમજાય છે? ખૂબ જ સરસ. આગળ વધીએ.
જેનો ઉકેલ y બરાબર a cos x વત્તા b sin x વત્તા c into e raised to minus x હોય તેવા વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા. આપણે આગળ થિયરીમાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, જો ઉકેલની અંદર જે અચળાંક હોય તેના વિકલ સમીકરણની કક્ષા પણ એટલી જ હોય. તો આમાં a, b અને c ત્રણ સ્વૈર અચળાંકો છે, જેથી આના વિકલ સમીકરણ જે પણ બનશે એની કક્ષા 3 આપણે કહી શકીશું. ચલો એ પ્રકારે બીજો પ્રશ્ન છે, ધ્યાનથી સમજજો. y બરાબર c1 વત્તા c2 ઇન્ટુ cos x વત્તા c3 માઇનસ c4 e રેઝ ટુ x વત્તા c5, જ્યાં c1 c2 c3 c4 અને c5 બધા સ્વૈર અચળાંકો છે. તો આ સમીકરણના વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા છે. તો આપણને વિચાર આવે કે આમાં 5 અચળાંકો છે તો આની કક્ષા 5 થશે, પરંતુ એ વાત તદ્દન સાચી નથી. એવું કેમ? તો આ બે અચળાંકોને બદલે એક અચળાંક ચાલી શકે તેમ છે, કારણ કે અચળ વત્તા અચળ અચળ થશે. દાખલા તરીકે એ લઈએ છીએ આપણે, માઇનસ c4 e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ c5 કહી શકાય. આ એક બીજો અચળાંક છે. આ અચળાંક અને આ અચળાંક વાસ્તવમાં બે અચળાંક છે. આ બંનેના ગુણાકારથી a ઇન્ટુ cos x વત્તા c3 આ સાલા આ કોણ છે? આ બે અચળાંકોને સ્થાને
બીજો કોઈ અચળાંક લઈશું b ઇન્ટુ e રેઝ ટુ x. હવે તમે જોઈ શકો છો આની અંદર 1, 2 અને 3 સ્વયં અચળાંકો જ છે. તો આ સમીકરણ દ્વારા જે વિકલ સમીકરણની રચના થશે એની કક્ષા આપણે 3 કહી શકીશું. બોલો, ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો? સમજી વિચારીને આપણે જવાબ આપવાનો રહેશે. આગળ પ્રશ્નમાં વિચારીએ છીએ. વક્રોની સંહતિ y² બરાબર 2c ઇન્ટુ x પ્લસ રૂટ c ના વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા અને પરિમાણ ખાલી જગ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં સ્વૈર અચળાંક 1 છે એટલે આનું જે વિકલ સમીકરણ છે એની કક્ષા 1 છે, પણ પરિમાણ આપણે કહી શકતા નથી. તો એના માટે આપણે વિકલ સમીકરણની રચના કરવી પડશે. આને સમીકરણ નંબર 1 આપીએ, 2y dy by dx. 2c અચળ, x નું વિકલન 1, રૂટ c નું 0 રહેશે એટલે આમાંથી c બરાબર મળશે dy by dx એટલે y ડેશ કહેવાય. એને આપણે સમીકરણ 1 માં મૂકીશું. તો y² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ y ડેશ પ્લસ x અને c ની અંદર વર્ગમૂળમાં y ડેશ રૂટ c છે એટલા માટે કૌંસ ખુલ્લો કરીએ તો 2xy ડેશ વત્તા 2y ડેશ ઇન્ટુ રૂટ ઓફ y ડેશ. વાસ્તવમાં આની 1 ઘાત છે અને આની 1/2 ઘાત છે. ટુ એક્સ વાય ડેશ તો 2y ડેશ એની 3/2 ઘાત થશે. તો y² માઇનસ 2x y ડેશ એના બરાબર 2y ડેશ ની 3/2 ઘાત આવશે. બંને બાજુના પદનો વર્ગ કરીશું આપણે. તો y² માઇનસ 2x y ડેશ નો વર્ગ થશે એના બરાબર 2 નો વર્ગ 4 ઇન્ટુ y ડેશ નો ઘન થશે. હવે તમે જુઓ મહત્તમ કક્ષાનું વિકલન dy by dx એ જ dy by dx એ જ y ડેશ અને y ડેશ ની ઘાત છે અહીંયા 3, તો આનું પરિમાણ આપણને 3 મળશે. બોલો, પ્રશ્નમાં ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રોને? એકવાર ફરીથી પ્રશ્નને બરાબર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંથી પાછા આપણે આગળ વધીએ. dx અપન dy એના બરાબર 1 અપન x પ્લસ y પ્લસ 2 નો સંકલ્ય કારક અવયવ
ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ખાલી જગ્યા છે સંકલ્યકારક અવયવ કોનો મળશે? તો સુરેખ વિકલ સમીકરણનો મળશે. એના માટે પદને ગોઠવવાનું dy by dx વત્તા py બરાબર q. આ પ્રકારનું પદ નથી, પણ અહીંયા પદને છૂટા પણ કરી શકાય તેમ નથી, એટલે બંને બાજુ વ્યસ્ત લઈશું. dy by dx એના બરાબર x plus y plus 2, dy by dx minus y એના બરાબર x plus 2. તો y નો સહગુણક p કહેવાય, તો આમાં p આવશે -1. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું સંકલ્યકારક અવયવ શોધીશું. if બરાબર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. તો e રેઝ ટુ p એટલે -1 ઇન્ટુ dx, તો e રેઝ ટુ -x થશે. તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ પદ કેવા પ્રકારનું છે. ક્યારેક આ પ્રશ્ન બદલીને હું આમ પણ લખી શકું, dy by dx બરાબર 1/x plus y plus 2, આમ પણ થઈ જાય. આવું હોય તો આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તમારે જાતે શોધવાનો રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે પ્રશ્નો પરીક્ષામાં MCQમાં 1 માર્ક્સની અંદર પૂછી શકાય છે, પ્રશ્નો પૂછાય પણ છે અને વિદ્યાર્થીઓ લખ્યા પણ છે. પણ એને માટે આપણી સમજણ વધારે મજબૂત હોવી જરૂરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આ ચેપ્ટરના જે MCQ છે ચોપડીના ખાસ એ તો પાકા કરવાના જ રહ્યા તમારે, અને જેટલી પણ રીત આપણે ચલાવી છે એ રીતના સવાલ પણ આપણે ખાસ ચેક કરી લેવાના. હવે JEE 2019માં પૂછેલા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. આ પ્રશ્નમાં એવું છે, વિધેય f 0 1 થી r પરનું છે, f of xy એના બરાબર f of x into f of y, જ્યાં x y belongs to એના પ્રદેશની કિંમતો છે, f of 0 એ not equal to 0 છે. જો y બરાબર f of x હોય તથા જો y બરાબર f of x એ વિકલ સમીકરણ dy by dx એના બરાબર f of x ને સંતોષે છે તથા y of 0 બરાબર 1, તો y of 1/4 પ્લસ y of 3/4 બરાબર ખાલી જગ્યા. વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને આ પ્રકારનું એ ઝઘડા આ વન સ્ટન્ડલ બંધ કર માઈક ચાલુ ભાઈ. વિધેયને નક્કી કરવા માટે સૌથી પહેલા જુઓ મિત્રો, આ પદનો ઉપયોગ પહેલા કરીશું. ધ્યાનથી જોશો, x into y બરાબર f of x into f of y. x અને y બંનેની કિંમત આપણે 0 લઈશું સૌથી પહેલા, કારણ કે આપણે y of 0 પણ શોધવા છે. એટલે f of 0 into 0 એના બરાબર f of 0 into f of 0. f of 0 એક વખત કેન્સલ, તો f of 0 એના બરાબર આપણને 1 મળે છે. વાત બરોબર સમજવા જેવી છે.
હવે વળી પાછા આ જ પદની અંદર x રહેવા દઈએ માત્ર y0 લઈશું, તો x ઇન્ટુ 0 એના બરાબર f ઓફ x ઇન્ટુ f ઓફ 0. f ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇન્ટુ f ઓફ 0 એટલે 1 થશે, f ઓફ 0 એટલે 1 થશે, તો 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. તો આપણી પાસે એક બીજું વિધેય મળ્યું f ઓફ x બરાબર 1. f ઓફ x શું છે? તો dy બાય dx છે, તો dy બાય dx એના બરાબર f ઓફ x એના બરાબર 1, જેથી dy બરાબર dx થયા. બંને બાજુ આપણે સંકલન લઈશું, તો dy નું સંકલન y થશે, dx નું સંકલન x થશે, વત્તા સંકલન અચળાંક આપણને c મળશે. પણ y ઓફ 0 બરાબર 1 છે, એટલે જ્યારે x 0 છે ત્યારે y 1 છે, તો આમાંથી આપણને c ની વેલ્યુ આપણને 1 મળશે. આને સમીકરણ 1 માં મૂકતા તો y બરાબર x વત્તા 1 સમીકરણ થઈ ગયું, અને આ જ થઈ ગયું f ઓફ x. હવે આપણને શું જોઈએ છે આની અંદર? તો આપણને જોઈએ છે y ઓફ 1/4 પ્લસ y ઓફ 3/4. તો x ના સ્થાને આપણે મૂકીશું 1/4 પ્લસ 1 અને 3/4 પ્લસ 1. આ બંને પદમાં લસા 4 જ રહેશે, અંશનો સરવાળો 1 પ્લસ 3 4/4 પ્લસ આ બંનેની વેલ્યુ થશે 2, એટલે 1 પ્લસ 2 એના બરાબર 3 આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ 3 એકમ રહેશે. એટલે આ પ્રકારના પ્રશ્નો પણ JEE માં પૂછાય છે, જે સરળ છે પણ થોડાક વિચારવા લાયક છે. જો આપણે સમજીશું તો ચોક્કસપણે આ પ્રકારના પ્રશ્નોનું હલ લાવી શકીશું. ફરી એકવાર જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીશું અને આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીશું. આવતીકાલે આપણે નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેશો.